સુમનના લગ્ન 17 વર્ષની ઉંમરે નક્કી થયા હતા। આજે સુમનના લગ્ન છે તેની માતાના મોંમાંથી આ શબ્દો સાંભળીને વર્ષની સુમને તેની આંખો બંધ કરી દીધી અને તેની આંખોમાંના આંસુ તેના ગાલ પર વહી ગયા। યુવાનીના ઉંમરે ઊભી સુમન સમજી શકતી ન હતી કે થોડા દિવસોમાં તેની સાથે શું થઈ ગયું। તેણીએ તેના હાથ તરફ જોયું જેમાં તેણીએ ભારે પુસ્તકોની ઈચ્છા કરી હતી। તે પુસ્તકોને બદલે તેમાં ભારે બંગડીઓ હતી અને તેની મહેંદીથી ભરેલા હાથે હકીકતની સાક્ષી આપી રહ્યા હતા કે તેણીના સપનાને કચડી નાખવામાં આવ્યા હતા। ત્યારે તેની માતા ગીતાનો હાથ તેના ગાલ પર આવ્યો અને તેણીએ તેના આંસુ લૂછીને કહ્યું, ના મારી પ્રિય, આ સમયે તને રડવાનો અધિકાર પણ નથી। જો કોઈ દે આ રીતે રડતી જોશે તો આ ઘરમાં તોફાન આવશે। હું તારા હાથ જોડીને રાખું છું, શાંતિ થા। સુમને તેની માતા તરફ જોયું અને કંઈક બોલવા માટે મોં ખોલ્યું ત્યારે અચાનક એક નાની છોકરી રૂમમાં પ્રવેશી અને ગીતાને કહ્યું, ભાઈ બહેનનો ફોન આવ્યો છે। ગીતાએ ઝડપથી પોતાના આંસુ લૂછ્યા અને સુમનને ઉચકીને કહ્યું, ચાલ છોકરી, નહીંતર તારા બાબાને અહીં આવતા વધુ સમય નહીં લાગશે। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। ગીતાએ તેના ચહેરા પર લાંબો પડદો નાખ્યો અને પછી સુમન તેની માતા સાથે કઠપુતળીની જેમ ચાલતી હતી। બહાર લગ્નનો મંડપ હતો, જ્યાં એક 35 વર્ષનો છોકરો બેઠો હતો, જેનું ધ્યાન આગમાંથી નીકળતી જ્વાળા ઉપર હતું। કદાચ તેમને જેમ તેનું હૃદય પણ બળી રહ્યું હતું। સુમનની આંખો ફરી એકવાર ભીની થઈ ગઈ, પણ ઘૂંઘટ નીચે કોણ જાણે, અને સાથે ગીતાએ તેને પેલા છોકરા પાસે બેસાડી। સુમન પેવેલિનમાં બેઠી કે તરત જ છોકરાની મુઠ્ઠીઓ ચોંટી ગઈ અને તેને સુમન તરફ વિકરાળ નજર નાખી અને ફરી સામે તરફ જોવા લાગ્યો। થોડા કલાકોમાં લગ્ન થઈ ગયા અને છોકરા અને છોકરીના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો અને ગીતા ઉપરના માળે ગઈ। આ જોઈને તેણે હાથ જોડીને મનમાં કહ્યું, મારી દીકરી જે ગઈકાલ સુધી પંખીની જેમ કિલકિલાટ કરતી હતી તે આ સમયે ચૂપચાપ બેઠી છે। ભગવાન તેને શક્તિ આપે જેથી તે આ બધું સહન કરી શકે। થોડા સમય પછી વિદાય સમારંભ થયો અને ગીતાએ તેના સમાધાન સામે હાથ જોડીને કહ્યું, બહુ નાનો છે, તેનું ધ્યાન રાખજે। ખૂબ જ મોંઘી સાડી પહેરેલી આ મહિલા, તેનું નામ રેખા। તાંજિયાએ હસતા હસતા કહ્યું, અમે તમારી મોટી દીકરી સાથે પણ રાણીની જેમ વર્તે છે, પણ તેને અમારો નિયમ ગમ્યો ન હતો, એટલે તમે અને અમારા મોં કાળા કરી ભાગ્યા। શેખર સાહેબે સુમનને અમને બંનેને પ્રપોઝ કર્યા પછી આવું કર્યું। પરિવારની ઇજ્જત બચાવી, નહીં તો ખબર નહીં શું થયું હોત। ગીતાએ શરમમાં માથું નમાવ્યું અને રેખા હાથ જોડીને કારમાં બેસી ગઈ અને આ સાથે જ વાહનોનો કાફલો ઉત્તરમાં કમાલપુર નામના સ્થળે જવા રવાના થયો। દોસ્તો, કહાની આગળ સંભળાવું એના પહેલાં તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। એક નાનકડા ગામથી જયપુર, ખબર નહીં કારમાં રડતી રડતી સુમન ક્યારે સૂઈ ગઈ। છેવટે પ્રવાસ પોતે જ આટલો લાંબો હતો। સુમન માટે 10 કલાકની મુસાફરી મહત્વની હતી, બીજા કોઈ માટે નહીં। 17 વર્ષની ઉંમરે સુમનની આ પહેલી આટલી લંબર સફર હતી અને તે પણ છેલ્લા 5 વર્ષથી તેના ભાઈ ભાભી નહીં કે ભાભી બા કોઈની સાથે। તેણીની સૌથી મોટી વહુ, પ્રથમ વહુએ એકવાર સુમનને પોતાની પાસે બેસાડીને કહ્યું કે ભાઈ ભાભી જરા વૃદ્ધ લાગે છે, કમસે કમ તમે મને વહુ કહો। અને સુમન પણ ખુશીથી તેમની સાથે સંમત થઈ ગઈ। એ સુમન જે ગઈકાલ સુધી પ્રથમ માટે બાળક સમાન હતી, જે આજે તેની પત્ની હતી, અને પ્રથમને આ વાતની જાણ થતાં જ પ્રથમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો। તેણે તેનો હાથ ખેંચીને કારની બારી સાથે અથડાયો, પરંતુ તે અવાજને કારણે સુમનની તેને આંખો ખોલી નહીં। જ્યારે ડ્રાઈવરની બાજુની સીટ પર બેઠેલી રેખાએ પાછળ ફરીને પ્રથમ સામે જોયું, જેના કારણે પ્રથમ ડરી ગયો એક ક્ષણ અને સીધો બેસી ગયો અને થોડીવાર પછી તેને પણ માથું સીટની પાછળ રાખી દીધું અને આંખો બંધ કરી। સવારના 8 વાગ્યા હતા જ્યારે જયપુરમાં મયુરબાગમાં એક મોટી હવેલીની બહાર કારનો કાફલો થંભી ગયો અને કાર ઊભી થતાં જ સુમનની આંખ એક આંચકાથી ખુલી ગઈ। તેને સમજવામાં થોડી જ ક્ષણ લાગી કે તે આ ક્ષણે ક્યાં છે। સુમને આજુબાજુ જોયું અને પ્રથમને પોતાની પાસે બેઠેલો જોયો। તેને અચાનક ગઈકાલે થયેલા તેના લગ્ન યાદ આવ્યા। તેને બારી બહાર એક નજર નાખી। સામે સફેદ રંગે રંગાયેલી મોટી હવેલી હતી, જે જોઈને સુમનના ચહેરા પર સ્મિત આવી ગયું। તે તરત જ પ્રથમ તરફ વળી અને કંપારીથી બોલી, જીજુ, શું આ તારી નવી હવેલી છે? સુમનનો પ્રશ્ન સાંભળીને પ્રથમ અચાનક ચોંકી ગયો અને તેને ધ્યાનથી જોવા લાગ્યો। એ જ ક્ષણે સામે બેઠેલી રેખાનો અવાજ સુમનના કાને પહોંચ્યો, અરે છોકરી, હવે તે તારો સાળો નથી, તે તારો પતિ છે। રેખાના અચાનક કર્કશ અવાજથી જાણે સુમન વર્તમાનમાં પાછી આવી ગઈ હતી।
તેણીએ હવે પ્રથમ તરફ જોયું અને તેને સત્યની જાણ થતાં જ તે પોતાની જાતમાં પાછી ખેંચી ગઈ. પ્રથમ આનાથી સાફ અણગમો હતો, પણ તેને આવું કેમ કરવું જોઈએ? તેના નિયંત્રણમાં કશું જ નહોતું. જો તેની પાસે હોત તો તેને આવું ન થવા દીધું હોત. બસ થોડી વાર પછી સુમનને પ્રથમ સાથે કારમાંથી બહાર કાઢવામાં આવ્યો અને રેખાએ આરતીની થાળી મંગાવીને પીરસી. આરતી ઉતારવામાં આવી અને તે પોતાની આરતી એ રીતે કરી રહી હતી કે તે નવી વહુનું સ્વાગત બિલકુલ નહીં કરી શકાય, પણ આ બધું માત્ર પ્રસન્નતા માટે હતું. દોસ્તો, કહાની આગળ સંભળાવું એના પહેલાં તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ પછી બીજી કોઈ વિધિ નહીં અને ત્યાં ફરીથી રેખાનો અવાજ ગુંજ્યો. રેખા, મંગળા, જા પેલી છોકરી લાવી છે. રેખાએ હવેલીની સૌથી જૂની નોકરાણી મંગળાને બોલાવી, જે તેની જૂની હવેલીમાંથી પરિવારના તમામ સભ્યો સાથે અહીં આવી હતી. હજુ પણ જૂના નોકરોમાંથી કોઈ આવ્યું ન હતું. સુમન આંખો નીચી કરીને ઊભી હતી. ક્યારેક તે પોપચા ઊંચા કરીને જિજ્ઞાસાથી અહીં તહીં જોતી, પછી રેખાની પાયમાલીથી ભરેલી આંખો સામે આવી જતી અને તે તરત જ તેની પોપચા નીચી કરશે. જ્યારે તેની મોટી બહેન ગાયત્રીના લગ્ન પ્રથમ સાથે થયા ત્યારથી સુમન રેખાને નાપસંદ કરતી હતી. કુલ 4 બહેનો હતી, જેમાં સુમન સૌથી નાની હતી. તે હંમેશા ગાયત્રીને રેખા વિશે ખરાબ બોલતી હતી, કારણ કે શરૂઆતથી જ તેને રેખાને એક ડાકણ તરીકે જોતી હતી, જે ફક્ત તેની ભાભીને જ ડિટેક્ટ કરતી હતી, જે તેને બિલકુલ પસંદ નહોતી. રેખાને પણ સુમન ગમતી નહોતી. તેનું કારણ એ હતું કે સુમન વધુ પડતી નખરા કરતી અને સ્પષ્ટ વક્તા હતી. તેના દિલમાં જે હતું એ તેની જીભ પર વ્યક્ત થતું હતું, જે રેખાને પસંદ નહોતું. બસ સુમન દરવાજા પાસે ઊભી હતી ત્યારે મંગળા એક નાની છોકરીને ખોળામાં લઈને આવી. રેખાએ તે છોકરીને કહ્યું. તેણીએ મંગળા પાસેથી તે લઈ લીધું અને સુમનને સોંપ્યું અને કહ્યું, આ એ જવાબદારી છે જે તારી છે અને ભગવાનની સંભાળ છોડી દીધી છે. અને આ કોણ ભાગી ગયું? સુમને રેખા તરફ અને પછી છોકરી તરફ જોયું. તે સમજી શક્યો ન હતો કે રેખા શું કહી રહી છે, તેનો અર્થ શું છે અને આ કોની છોકરી છે. સુમન કે તેના પરિવારના સભ્યોને આ અંગે કોઈ જાણકારી નહોતી. આટલું કહીને રેખાને છોકરીને ઉપરથી છોડી દીધી, જેના કારણે સુમનની આંખો મોટી થઈ ગઈ. આશ્ચર્યથી તેનું મોં ખોલી ગયું અને બીજી જ ક્ષણે પ્રથમે છોકરીને પકડી લીધી, નહીંતર નાની છોકરી જમીન પર પડી ગઈ હોત. પ્રથમે એકવાર રેખા તરફ નફરતભરી નજર નાખી અને તરત જ આગળ વધ્યો. તેમની વચ્ચે જોડાણને કારણે સુમન પણ તેની સાથે ખેંચાઈ ગઈ અને રેખા પ્રથમના પિતા સુરેશ અને હવેલીના બાકીના સભ્યો આ દ્રશ્ય જોતા જ રહ્યા અને ધીમે ધીમે પોતપોતાના રૂમમાં ગયા. દોસ્તો, કહાની આગળ સંભળાવું એના પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જેઓ બચી ગયા હતા તેઓ દક્ષ અને રાધિકા હતા, જેઓ પ્રથમના કાકાના બાળકો હતા. રાધિકા પરિણીત હતી, પણ દક્ષ 24 વર્ષનો છોકરો હતો, જે વિદેશમાં ભણીને થોડા મહિના પહેલાં જ પાછો ફર્યો હતો અને સુમનને જોઈને જ તેના ઈરાદા બગડી ગયા હતા. રાધિકા પણ ખૂબ જ હોશિયાર છોકરી હતી, જે સુમનને પરેશાન કરવાની નવી નવી રીતોથી પોતાના મનમાં ભરી રહી હતી. દક્ષની નજર ઉપરના માળે પ્રથમના રૂમ તરફ હતી અને તે ધીમે ધીમે કહ્યું, મજા આવશે. પ્રથમ તેની પુત્રી સાથે તેના રૂમમાં પહોંચ્યો અને તેને પારણામાં સુવડાવી. એક ધક્કો મારીને તે પાછી વળી ત્યારે તેની સાથે આવી રહેલી સુમન સાથે લગભગ અથડાઈ ગઈ. સુમન પણ એકાએક ચોંકી ગઈ. પ્રથમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે સુમન સાથે એક રૂમમાં હશે, પણ હવે પરિસ્થિતિ સાથે સમાધાન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. તેણે હંમેશા સુમનને બાળપણમાં જ જોઈ હતી. અચાનક તેની નજર સુમનના નાનકડા ચહેરા પર ગઈ. રડવાને કારણે સુમનની આંખો થોડી લાલ થઈ ગઈ હતી અને તે ગભરાઈને પ્રથમ સામે જોઈ રહી હતી. પ્રથમને હંમેશા તેના નખરા ગમતા હતા, પણ આજે તે તેની સાથે ચૂપચાપ ઊભી હતી અને જે સંજોગોમાં પ્રથમે લગ્ન કર્યા હતા, કદાચ તે આ સમયે સુમનને સમજાવી શક્યો ન હોત, કારણ કે તેના કહેવા મુજબ સુમન ખૂબ જ ગમતી હતી. આ બધા માટે યુવાન તે સુમન કરતાં ઘણો મોટો હતો, છતાં તેના પરિવારે આ બાબતમાં તેનું સાંભળ્યું ન હતું. તો પછી સુમનને કોણ સાંભળે? પ્રથમે હાથ લંબાવીને તેમની વચ્ચેનું જોડાણ ખોલ્યું. સુમને એકવાર પ્રથમ તરફ અને પછી પારણામાં પડેલી છોકરી તરફ જોયું. પ્રથમ
પ્રથમ જાણતો હતો કે જ્યારે તે પોતે પણ આ સંબંધને લીધે આટલો નર્વસ અનુભવી રહ્યો હતો ત્યારે સુમનનું શું થશે. હોઈ શકે પોતાની જાતને કમ્ફર્ટેબલ બનાવવાના ઈરાદાથી તેણે હળવાશથી કહ્યું, દુનિયાની સામે અમારો સંબંધ ચોક્કસ બદલાઈ ગયો છે, પણ અમારી વચ્ચે કંઈ બદલાયું નથી. તમે મારી સામે એ જ રીતે રહી શકો જેમ તમે પહેલાં હતા. પોતાના શબ્દો કહ્યા પછી પ્રથમે સુમન તરફ જોયું, જેના ચહેરા પર હળવું સ્મિત હતું. તેણીને આરામદાયક જોઈને તે પણ શાંત થઈ ગયો. બીજી ક્ષણે સુમને પારણા તરફ જોયું અને પછી પ્રથમ તરફ. તેની આંખોમાં રહેલા સંકેતો પરથી મને પહેલાં તેનો પ્રશ્ન સમજાયો. પ્રથમ, તેનું નામ પાલક છે. ગાયત્રીએ તેનું નામ રાખ્યું હતું. સુમને આશ્ચર્યથી પ્રથમ સામે જોયું અને કહ્યું, જી, તેણે અમને આ વિશે કહ્યું નહીં. હવે પ્રથમ સુમનની નજર ટાળીને અહીં તઈ જોવા લાગ્યો અને સુમને હવે ફરી કહ્યું, ઠીક છે, હવે હું સમજી ગઈ. પેલી ડાકણને ના પાડી હશે. સુમનની વાત સાંભળીને પ્રથમ ચોંકી ગયો અને બોલો, આ ચૂડેલ ડાકણ કોણ છે? સુમને અચાનક તેની જીભ બહાર કાઢી અને ઉતાવળમાં વિષય બદલ્યો અને કહ્યું, તે ખૂબ જ સુંદર છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ભાઈ ભાભી ઓછામાં ઓછું તમારે મને કહેવું જોઈતું હતું. તેણીની વાત સાંભળીને પ્રથમે કંઈ કહેવા માટે મોં ખોલ્યું જ હતું કે દરવાજો ખટખટાવ્યો. પ્રથમ મોં બંધ કર્યું અને જઈને દરવાજો ખોલ્યો. 2 ડગલા પાછળ ગયો. રેખા ધીમેથી અંદર આવી અને થોડી વારમાં કહ્યું, નાસ્તો તૈયાર થઈ જશે, તમે બંને પણ નીચે આવો. જ્યારે પ્રથમે માથું હલાવ્યું ત્યારે તે સુમન તરફ વળ્યો અને કહ્યું, આ છોકરી થારી તે ભાગી ગયેલી ભાભીની પુત્રી છે. હવે તમે તેની માતા છો. તેની સાથે શું કરવું તે તમારા પર છે. રેખાએ શું કહ્યું તે સુમનને સમજાયું નહીં, તેથી તેણે પ્રથમ તરફ જોયું, જે માથું નમાવીને ઊભો હતો. રેખાએ તેની નજરનું અનુસરણ કર્યું અને કહ્યું, આ છોકરી સાથે અમારે કોઈ લેવા દેવા નથી. જેમ તમે અહીં આવ્યા છો તેમ તે 16 વર્ષની થશે કે તરત જ હું તેને અહીંથી મોકલી દઈશ. તમે જે કર્યું છે તેના કારણે જ મને તમારી ચિંતા છે. આ 5 વર્ષ માટે હું તે કરી શક્યો નથી. હવે તમે શું કરવું? સુમને અજ્ઞાનતાની અભિવ્યક્તિ સાથે રેખા તરફ જોયું તો તેને ગર્વથી કહ્યું, તમારી પાસે માત્ર 1 વર્ષનો સમય છે. અમારે આ ઘરની લાઇટ જોઈએ છે અને ધ્યાનમાં રાખો કે અમારી દીકરી નહીં પણ બાળક જોઈએ છે. આટલું કહીને રેખા રૂમની બહાર નીકળી ગઈ અને પ્રથમ સામે આવી વાત સાંભળીને સુમનને શરમ આવી. પ્રથમે પણ અજુગતું લાગતું હતું એટલે તે અચકાતા કપડાં પાસે આવ્યો અને કપડાં લીધા અને બાથરૂમમાં જતો બોલ્યો, હું સ્નાન કરીને અડધા કલાકમાં પાછો આવીશ, તું પણ કપડાં બદલી લે. પ્રથમ બાથરૂમમાં જતાં જ સુમને ઊંડો શ્વાસ લીધો અને પલંગ પર બેસી ગઈ. મારી આંખો રડવાથી દુખે છે અને પોતાના લગ્ન વિશે વિચારીને તેને પલંગના માથા પર માથું ટેકવી દીધું. લગભગ અડધા કલાક પછી જ્યારે પ્રથમ સ્નાન કરીને બહાર આવ્યો ત્યારે તેને સુમનને પલંગ પર માથું ટેકવીને સૂતી જોઈ. તે હજુ પણ દુલ્હનના પોશાકમાં હતી. અચાનક તેની નજર સામે 12 વર્ષની સુમન દેખાઈ, જે પહેલીવાર સાસરેથી તેના માતા પિતાના ઘરે આવી હતી અને તેની ભાભીના લહેંગાની ચુનરી પહેરીને અહીં ડાન્સ કરી રહી હતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ ઈચ્છા છતાં પ્રથમના પગલાં સુમન તરફ વધ્યા. તેનો નાનકડો ચહેરો જોઈને તે હસી પડ્યો, પણ પછી અચાનક તેની માતાના શબ્દો તેના કાનમાં પડ્યા કે તેને આ ઘરનો કોઈ પણ ભોગે વારસ જોઈએ છે. ગભરાઈને તે 2 ડગલા પાછળ ગયો અને તેની પાંખ પર ચમકારો થયો. સુમનને જોઈને તે વિચારવા લાગી, તે આ ગરીબ છોકરી સાથે આ બધું કેવી રીતે કરી શકે. અચાનક તેના હૃદયમાં એક દર્દ ઊભું થયું અને તે ફરીને સોફા પર બેસી ગયો. બીજી ક્ષણે તેની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા અને ધીરે ધીરે તેની પાંપણો ભારે અને બંધ થઈ ગઈ. બપોર થઈ તો લગભગ રાત થઈ ગઈ, પણ પ્રથમ અને સુમન નાસ્તો કરવા પણ આવ્યા નહોતા અને ઘરના બીજા બધા રેખા સામે જોઈ હળવાશથી હસી રહ્યા હતા, કારણ કે રેખાની વાત કોઈએ સાંભળી ન હોય તેવી આ પહેલી ઘટના હતી. રેખાની નજર વારંવાર ઉપરના માળે પ્રથમના રૂમ તરફ જતી હતી, પણ દરવાજો ત્યાં જ હતો. તે ખુલવાનો ઇનકાર કરી રહ્યો હતો અને રેખા ગુસ્સાથી ભડકી રહી હતી. રેખાએ તરત જ મંગળાને ફોન કર્યો. મંગળા,
તેના અવાજનો જોર જોઈને ત્યાં બેઠેલા બધા ગભરાઈ ગયા અને કોઈને કોઈ કામમાં વ્યસ્ત હોવાનો ડોલ કરવા લાગ્યા. એટલામાં મંગળા દોડતી આવી અને રેખા સામે ઊભી રહી. રેખાએ ગુસ્સામાં મારી સામે જોઈને કહ્યું છે, રાત્રિ ભોજનનો સમય થઈ ગયો છે, જ્યાં પ્રથમ બોલાવીને લાવ્યો છે. મંગળાએ રેખાનો આદેશ સ્વીકાર્યો અને માથું હલાવીને ત્યાંથી નીકળી ગઈ. જ્યારે મંગળાએ પ્રથમના રૂમનો દરવાજો ખખડાવ્યો, તે ખુલ્યું અને મંગળા ચોંકી ગઈ અને તેની ગરદન દરવાજાની અંદર અટકી ગઈ અને તેની નજર તરત જ પલંગ પર સૂતેલી સુમન પર ગઈ અને પછી તેને બીજી બાજુ સોફા પર જોયું, જ્યાં પ્રથમ તેની પાંપણો દબાવીને અડધો સૂતો હતો. તેની છાતી મંગળાએ એક જ નજરે રૂમનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું હતું. દોસ્તો, કહાની આગળ સંભળાવું એના પહેલાં જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને તે જ સમયે સુમનને જોઈને તેનું મોં પોળું થઈ ગયું. તે ધીમેથી અંદર આવી અને તેને પ્રથમને બોલાયો. 2-4 વાર ફોન કર્યા પછી પ્રથમે ધીમેથી આંખો ખોલી અને મંગળા સામે જોઈને કહ્યું, શું થયું મંગળા? છોટે ઠાકુર, રાત થઈ ગઈ છે. મોટે વહુ તને અને નવી વહુને જમવા બોલાવે છે. પ્રથમે પોતાની આંખો પૂરી રીતે ખોલીને કહ્યું, ઠીક છે. આટલું કહીને મંગળા પાછી ચાલી ગઈ અને પ્રથમે પલકને પારણામાં સુવડાવી સુમન તરફ જોયું, જે હજુ લાલ રંગના પોશાક પહેરીને સૂતી હતી. હેડબોર્ડ પરથી સરક્યા પછી તે હવે બેડની મધ્યમાં પહોંચી ગઈ હતી. પ્રથમ ફ્રેશ થવા બાથરૂમમાં ગયો અને સુમન સામે જોયું. સુમનને કેવી રીતે જગાડવી તે તેને સમજાતું ન હતું. તેને 2-3 વાર બૂમ પાડી, પણ સુમન પર તેની કોઈ અસર થઈ નહીં. ઉપરથી તેની અવ્યવસ્થિત હાલત જોઈને પ્રથમ શરમાઈને તેની તરફ જોવા પણ સક્ષમ ન હતો. પલકને રડતી સાંભળીને તે એકવાર જાગી ગયો હતો. ત્યારે તેણે સુમન તરફ ધ્યાન આપ્યું ન હતું, પણ હવે તેનું ધ્યાન તેના તરફ જ હતું. તેની હાલત જોઈને તેને ત્યાંથી દૂર જોવું પડ્યું. બસ તેને નજીકમાં પડેલી ચાદર સુમન પર મૂકી અને તેણીને અને પલકને સૂતા છોડીને નીચે ગયા. ઘરની દરેક વ્યક્તિ તેની રાહ જોતી ડાઇનિંગ ટેબલ પર બેઠી હતી. પ્રથમે જઈને રેખા અને સુરેશના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું, માફ કરજો, થાકને કારણે હું મારી આંખો ખોલી શકતી નથી. રેખા તરફ સહેજ હસતી રહી અને પ્રથમને ભોજન પીરસવા લાગી. પ્રથમને ભોજન પીરસ્યા પછી તેને એક સેટિંગ કર્યું. તેના પર પ્લેટ મૂકી અને પ્રથમના રૂમમાં ગઈ. તે એક બાજુ ખસી ગઈ, કારણ કે પ્રથમ નીચે આવે તે પહેલાં તેને મંગળાને તેના રૂમ વિશે પૂછ્યું. સંપૂર્ણ વિગતો લેવામાં આવી હતી અને મંગળાએ તેને સુમનની સ્થિતિ વિશે અતિશયોક્તિભર્યા સ્વરૂપમાં જણાવ્યું હતું. ઠીક છે. રેખાને રોકવી એ પ્રથમના હાથમાં ન હતું, તેથી તેને પોતાનું ભોજન ચાલુ રાખ્યું. જોકે તેણે રેખાને ત્રાંસી આંખે જતી જોઈ હતી, પણ તે કંઈ બોલી શકી નહીં. રેખા પ્રથમના રૂમમાં આવી અને સીધી સુમન તરફ ગઈ, જે ગધેડા અને ઘોડા વેચીને સૂતી હતી. રેખાએ ખોરાક બાજુ પર રાખ્યો અને તેની હાલત જોવા માટે ચાદર કાઢી નાખી, કારણ કે મંગળાએ તેને કહ્યું હતું કે ચાદર પલંગના એક ખૂણામાં પડી છે. તેના લહેંગા તેની ઘૂંટણ સુધી પહોંચ્યો હતો અને તેના દોરી પરની ખભાથી ખુલી ગઈ હતી. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે કહાની આગળ સંભળાવું એના પહેલાં વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધો. થોડું નીચે સરકી ગયું હતું અને ચુંદડી પલંગ પરથી નીચે પડી ગઈ હતી. તે તેના પુત્રને સારી રીતે ઓળખતી હતી. આ તેમનું કામ બિલકુલ ન હતું. આ પણ આ સમયે સુમનના બેદરકાર વલણને કારણે તેને ગુસ્સો આવવો જોઈતો હતો, પણ તેનાથી વિપરીત તે ખુશ હતી. તેને સુમનને જગાડવા માટે બોલાવી નહીં, તેના બદલે તેને અચાનક નજીકના ટેબલ પર રાખેલો પાણીનો જગ તેના પર ઠાલવ્યો અને બીજી જ ક્ષણે સુમન ગભરાઈને ઊભી થઈ અને બેડ પર બેસી ગઈ. તે પથારીના ખૂણે છે તેની પણ તેને પરવા નહોતી અને જેવી તેની અડધી ખુલ્લી આંખો તેની સામે ઊભેલી રેખા પર પડી કે બીજી જ ક્ષણે સુમન ગભરાટમાં પથારી પરથી નીચે પડી ગઈ. અને એટલું જ નહીં કે જેવી તે પડી કે તરત જ ઊભી થઈ ગઈ, કારણ કે પડવાના દુખાવા કરતાં પણ તેને તેની સામે ઊભેલી સાસુના રૂપમાં ડાકણ દ્વારા મારવાનો ડર હતો. રેખાએ તેની આંખોમાં તેનો ડર જોયો, તેથી તેની સામે પાસે આવી અને તેના માથાનો ટેકો આપતા કહ્યું, તારે તમારા પતિને આકર્ષિત કરવા પડશે. બરાબર આ રીતે સુમન રેખાની વાત સમજવાની કોશિશ કરતી રહી અને બીજી જ ક્ષણે રેખાનો અવાજ તેના કાને પહોંચ્યો અને મારે મારા પુત્રને જલ્દીથી આપવી પડશે, તમે સમજ્યા? બીજે દિવસે સવારે સુમને આંખ ખોલી તો રૂમમાં થોડું અંધારું થઈ રહ્યું હતું. સવાર કદાચ આવવાની હતી. કાલે આખો દિવસ, કારણ કે રાત્રે જમ્યા પછી તેને ઊંઘ ના આવતી હોવાથી તે રેખાના શબ્દો વિશે જ વિચારી રહી હતી. રેખાએ તેને કપડાં બદલીને ખાવાનું કહ્યું અને જમતી વખતે
વખતે તેની ઘણી સૂચનાઓ આપી. આ બધું વિચારતી વખતે તે ક્યારે ઊંઘી ગઈ ખબર જ ના પડી. સુમને તેના મોં પર હાથ ઘસ્યો અને તેની નજર સોફા પર બેઠેલા પ્રથમ તરફ ગઈ, જે પલકને ખોળામાં લઈને ઝડપથી સૂઈ રહ્યો હતો. ગત રાત્રે તે પલક સાથે રૂમની બહાર ગયો હતો અને કયા સમયે પાછો ફર્યો તેની ખબર ન હતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જ્યારે સુમન પથારીમાંથી ઉતરવા લાગી ત્યારે તેની ભારે પગની ઘૂંટણીઓ અવાજ કરવા લાગી, જેના કારણે પ્રથમ સહેજ ધ્રુજી ગયો. સુમને તરત જ તેની પાયલ કાઢી નાખી અને તેને બાજુમાં રાખી પ્રથમ તરફ આગળ વધી. તેને એકવાર પ્રથમ સામે જોયું અને હળવેથી કહ્યું, જીજુ, તું બેડ પર સૂઈ જા. તે ગઈકાલ રાતથી પ્રથમની સામે આ જ પંક્તિ સંભળાવી રહી હતી, જેના કારણે પ્રથમ નારાજ થઈ ગયો અને પલક સાથે બહાર ગયો. હવે શું આ રેખાના શબ્દોને અસર હતી કે સુમન તેના ડરથી આવું બોલી રહી હતી તે તો સુમન જ જાણે છે. પણ પહેલાં તો તેની હરકતોથી ચોક્કસ ગુસ્સો આવ્યો અને તેને રૂમમાંથી બહાર નીકળી જવાનું સારું માન્યું. પ્રથમની આંખો ન ખુલતી જોઈને સુમને ફરી પોતાની વાત દોહરાવી. તેની વાત સાંભળીને પ્રથમ તો જાગ્યો નહીં, પણ તેના ખોળામાં સૂતી પલક રડવા લાગી. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને યાર ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સુમને સહેજ સ્મિત સાથે તેની સામે જોયું અને તરત જ તેને પોતાના ખોળામાં લઈ કહ્યું, અરે ગુડિયા, તું કેમ રડવા લાગી? હવે ગુડિયા તેની કાકી સાથે રમશે. બોલતા બોલતા સુમન પલક સાથે ફરીને બેડ તરફ ગઈ. તે વળી કે તરત જ પ્રથમ આંખો ખોલી અને ઊંડો શ્વાસ લીધો. સુમને પલકને પલંગ પર સુવડાવી તેની સાથે વાત કરવા લાગી અને પ્રથમ થોડી વધી ક્ષણો માટે આંખો બંધ કરી. તેને ઊંઘ નહોતી આવતી, બસ થોડી જ ક્ષણોની શાંતિ હતી. પ્રથમ સુમનના નખરાથી સારી રીતે વાકેફ હતો. 3-4 દિવસથી તે મૌન હતી, તેથી તે કંઈક ઉકેલ શોધવાનો પ્રયત્ન કરી રહી હતી. પ્રથમે આવું વિચાર્યું અને એકવાર આંખો ખોલીને બંને તરફ જોઈને ફરી આંખો બંધ કરી. ઘણા સમય પછી જ્યારે સુમનનો અવાજ આવતો બંધ થયો ત્યારે પ્રથમે આંખો ખોલીને તેની સામે જોયું. તે ફરીથી સૂઈ ગઈ હતી. પ્રથમ માથું હલાવ્યું અને ઊભા થઈને બંનેની નજીક આવ્યો. સુમન સૂઈ રહી હતી, પણ 3 મહિનાની પલક તેની બાજુમાં સૂઈ રહી હતી. થોડો અવાજ કરી હાથ પગ હલાવી રહી હતી. જ્યારે પ્રથમે તેને ખોળામાં લીધી ત્યારે તેને ખબર પડી કે પલક તેના કપડાં ગંદા કરી નાખે છે. તેને એકવાર સૂતેલી સુમન તરફ જોયું અને માથું હલાવ્યું અને પલકને બાથરૂમમાં લઈ ગયો. દરમિયાન પ્રથમે તેની પ્લેટ ખસેડી અને ઊભો થયો અને સુમનને બૂમ પાડી, રોકો. તેને જોરદાર અવાજ સાંભળીને સુમન ફરી કંપી ઉઠ્યો અને પ્રથમ ત્યાંથી તેના રૂમમાં ગયો અને રેખા સુમનને જોઈ રસોડામાં ગઈ. 2-4 દિવસ આમ જ વીતી ગયા. પ્રથમ મોટે ભાગે ઘરે જ રહેતો, કારણ કે તેને પલકની સંભાળ લેવાની હતી. આ દિવસો દરમિયાન સુમનને ખબર પડી હતી કે જ્યારથી ગાયત્રી આ ઘર છોડીને ગઈ છે ત્યારથી પ્રથમ તેનું કામ ઘરમાંથી જ કરી રહ્યો હતો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આથી પલક જ્યારે સૂઈ જતી હતી ત્યારે તે સ્ટડી રૂમમાં જઈ તેનું મહત્ત્વનું કામ પૂરી કરી લેતી. પ્રથમ જ્યારે તે પલકનું ધ્યાન રાખતી હતી ત્યારે સુમને બધું સારી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. રેખાના ભણતરનો આનો સમાવેશ ન હતો, પણ હા, સુમન ચોક્કસ જવાબદારી અનુભવી રહી હતી, કારણ કે આ 2-4 દિવસમાં તેણે પ્રથમને ફોન પર ઘણીવાર એવું કહેતા સાંભળ્યું હતું કે તે છેલ્લા 3 મહિનાથી ઓફિસે નથી ગયો. ઘણું કામ અટક્યું છે. સુમન ઓછામાં ઓછું પલકનું ધ્યાન રાખવા માગતી હતી, જેથી પ્રથમ તેનું કામ કરી શકે અને તે જ રૂમમાં રહેતા પલક પણ તેની હાજરી અનુભવવા લાગી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેથી જ્યારે પણ સુમન પલક તરફ જોતી ત્યારે તે હસી પડતી. રેખાની તાલીમ આમ જ ચાલતી હતી, પણ હવે સુમન તેની વાતો સાંભળવા લાગી. અમલ કરવામાં આવી ન હતી. તે દિવસે પ્રથમનો ગુસ્સો જોઈને તે ખૂબ જ ડરી ગઈ હતી અને ત્યારથી પ્રથમ તેની સાથે વાત પણ કરતો ન હતો. ન તો તેણે સુમનને ઠપકો આપ્યો કે ન તો કંઈ કહ્યું. તેને આ મૌનથી સુમનની આંખમાં અનેક વાર આંસુ આવી ગયા હતા, પણ તે પોતાની લાગણી કોને કહી શકે? પ્રથમ અને તેના વચ્ચેના સંબંધો સામાન્ય નહોતા અને તેની પરિસ્થિતિને સમજનાર ઘરમાં બીજું કોઈ નહોતું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એ વાતને છોડી દો. રેખાને પણ પ્રથમની પરિસ્થિતિ સમજાતી ન હતી. આ રીતે લગ્નને 15 દિવસ વીતી ગયા હતા. વહેલી સવારે પલકના રડવાનો અવાજ સાંભળીને પ્રથમની આંખો ખુલી. આંખો ચોળીને તેને પારણા તરફ જોયું અને જોયું કે પાપડ ત્યાં નહોતી. જ્યારે તેણે અવાજ તરફ ધ્યાન આપ્યું ત્યારે તેણે જોયું કે અવાજ બાથરૂમમાંથી આવી રહી હતી.
સુમન પલકને લઈને બાથરૂમમાંથી બહાર આવી ત્યારે તે ઊભો થઈને બાથરૂમ તરફ દોડ્યો. સુમનને આ રીતે જોઈ પ્રથમ ચોંકી ગઈ. તેણીએ કદાચ પલકને સ્નાન કરાવ્યું હતું અને તે પોતે પણ સાવ ભીંજાઈ ગઈ હતી, જાણે તેણીએ તેના કપડાં સહિત સ્નાન કર્યું હતું. તેણીના ઘાઘરા ચોલી તેના શરીર પર સંપૂર્ણપણે ચોંટી ગઈ હતી અને આ સમયે તે દુપટ્ટા વગરની હતી. તેણીએ પલકને ખૂબ જ વિચિત્ર રીતે પકડી રાખી હતી, કારણ કે તે પોતાની જાતને કાબૂમાં રાખી શકતી ન હતી અને તેથી જ પલક જોર જોરથી રડી રહી હતી. પ્રથમને જોઈને તે તરત જ તેના દાંત બતાવવા લાગી અને બોલી, મેં ઢીંગલીને નવડાવી દીધી. પ્રથમ તેની તરફ જોવા માંગતો ન હતો, પરંતુ તેમ છતાં તેની એક ગુસ્સાની નજર સુમન પર પડી અને તેને તરત જ તેની પાસેથી પલક છીનવી લીધી. પ્રથમે તરત જ પલકને ટુવાલમાં લપેટી અને ગુસ્સામાં કહ્યું, તારા કપડાં બદલો. પ્રથમનો ગુસ્સાવાળો અવાજ સાંભળીને સુમન ચોંકી ગઈ. તે પ્રથમને મદદ કરવા માંગતો હતો તો પછી તે તેના પર કેમ ગુસ્સે થયો? તેણીએ તેના કપડાં બદલવા અંગે પ્રથમની ટિપ્પણીને અવગણી અને તરત જ પ્રથમ પાસે આવી અને કહ્યું, તમે મારા પર કેમ ગુસ્સો છો? મેં ઢીંગલીને નવડાવી હતી જેથી તમે કરી શકો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પછી પ્રથમે તેના પર બૂમ પાડી, શટ અપ. તેનો જોરદાર અવાજ સાંભળીને સુમન કંપી ઉઠી. બીજી જ ક્ષણે પ્રથમનો ફરી અવાજ આવ્યો, તને આ બધું કરવાનું કોણે કહ્યું? તું સમય જોઈ રહ્યો છે? સવારના 6 વાગ્યા છે. એટલે વહેલી સવારે આવતી ઠંડીની મોસમમાં તમે પલકને નવડાવી દીધી. ઠંડુ પાણી તેનું આખું શરીર ધ્રુજી રહ્યું છે. તે સ્વસ્થ છે કે નહીં? સુમને હવે પલકના રડવાનું ધ્યાન આપ્યું. તેનો અવાજ પણ વિચિત્ર બની ગયો હતો. પ્રથમે તેને પોશાક પહેરાવ્યો હતો, પણ તે હજી પણ ધ્રુજી રહી હતી. જ્યારે સુમને તેને ખોળામાં લેવા હાથ લંબાવ્યો ત્યારે પ્રથમે તેનો હાથ પકડીને તેને પાછળ ધકેલી દીધી અને કહ્યું, શું તું તેને ફરી ભીની કરીશ? તમારી સ્થિતિ જુઓ, જાઓ અને કપડાં બદલો. પ્રથમે એનો હાથ એવો જોરથી પકડ્યો કે સુમનની આંખો આંસુઓથી ભરાઈ આવી. તેણીએ તરત જ તેના કપડાં ઉતાર્યા અને બાથરૂમમાં ગઈ અને પ્રથમ ડૉક્ટરને ડાયલ કરવા લાગ્યો. થોડીવાર પછી ડૉક્ટરે પલકને તપાસી અને ત્યાંથી નીકળી ગયા. દોસ્તો, તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પ્રથમે પલકને દૂધ આપ્યું અને દવા આપી ત્યારે જ તેનું રડવાનું બંધ થઈ ગયું અને થોડી જ વારમાં તે સૂઈ ગઈ. આ દરમિયાન સુમન મૂર્તિની જેમ ચૂપચાપ ઊભી રહી. પ્રથમે તેને માત્ર 1-2 વસ્તુઓ લાવવા કહ્યું હતું જે તે ધ્યાનથી લઈ આવી હતી. આ સિવાય પ્રથમ પલકનું બધું કામ પોતે જ કરતી હતી. સુમનની હિંમત ફરી દેખાય છે. ક્યારેક તેની આંખમાંથી આંસુ વહેતા. પલક સૂતી હોવા છતાં પ્રથમ તેને ખોળામાં લઈને અહીંથી ફરતો હતો અને સુમન કોઈ અવાજ વિના પલંગ પર બેસી આંસુ વહાવી રહી હતી. પ્રથમ વખત સુમનને જોતો રહેતો. તે જાણતો હતો કે જ્યારે તેણી તેના કપડાં બદલવા બાથરૂમમાં ગઈ ત્યારે પણ તે લાંબા સમય સુધી ડરતી હતી. દોસ્તો, તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર. તેણે તે જાણી જોઈને કર્યું નથી. તે આ બધું પહેલેથી જ જાણતો હતો. પલક જેવા નાના બાળકને પેણે ક્યારેય ખોળામાં રાખ્યો હોય તેવી શક્યતા નથી. તેથી આટલા નાના બાળકનું કામ કરવું તેના માટે મુશ્કેલ હશે. આટલા દિવસો સુધી રેખા જ્યારે પણ સુમનને ઘણી બધી વાતો સમજાવતી, જ્યારે પણ સુમન તેને ફોન કરતી ત્યારે તે સમજી જતી કે હવે ફરી સુમન રેખાના સંપર્કમાં આવશે અને કંઈક ખોટું કરશે. તેથી તે બોલે તે પહેલાં જ તે ચીડાઈ જતી અને પલક સાથે તેનો અભ્યાસમાં જતો. આટલા દિવસોથી બરાબર ઊંઘ ના આવવાને કારણે અને સુમનની હરકતોથી તે ગુસ્સાથી ભરાઈ ગઈ હતી. જોકે સુમનને રેખાએ જે કહ્યું તે કંઈ સાંભળ્યું નહીં, પણ પ્રથમને લાગ્યું કે હવે સુમન ચાવી પ્રમાણે શરૂ કરશે જે રેખાને સુમનમાં ભરી છે. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેથી જ આટલા દિવસોથી બધી હતાશા અને ગુસ્સો આજે તેના ચહેરા પર આવી ગયો હતો. પ્રથમને કદાચ હવે લાગ્યું કે તેને સુમનને ઘણું બધું કહી દીધું હતું. તે લાંબા સમય સુધી રડતી રહી, પણ પ્રથમ તેને કંઈ કહી શક્યો ન હતો. પછી બંનેના સંબંધો બગડી ગયા. પતિ પત્ની બનવું તો હવે દૂરની વાત છે. બંને ભાઈ ભાભી અને ભાભીના સંબંધો વિશે પણ વાત કરી શકતા ન હતા. થોડા દિવસ પછી સુમન પલક સાથે બેડ પર સૂતી હતી અને પ્રથમ સ્ટડી રૂમમાં મીટિંગમાં બેઠો હતો. એ દિવસથી એણે સુમન સાથે વાત ન કરી. આ પણ એને પલકને લેવાથી રોકી નહીં. તે પોતાની ભૂલ સુધારવાનો પ્રયત્ન કરી રહી હતી. પલકને કોઈ કામ કરવું હોય તો તેની પરવાનગી લીધા પછી જ કરશે. પલક પણ તેને સારી રીતે ઓળખતી હતી, તેથી તેની સાથે આરામથી રહેતી હતી. આ દિવસોમાં તેની ગતિવિધિઓ વધી રહી હતી, જેનાથી સુમનનું
સ્મિત વધી ગયું અને માત્ર એક આંખ મીચી રહી હતી. જેની સામે સુમન હતી તે નખરા બતાવી શકતી હતી. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. નહીં તો પ્રથમ આવતાની સાથે જ તે સાવધાન થઈ ગઈ હોત. પ્રથમ લાંબા સમય સુધી સ્ટડી રૂમમાં સુમનનો કલરવનો અવાજ સાંભળી રહ્યો હતો અને અવાજ બંધ થતાં તેને રૂમમાં ડોક્યું કર્યું. પલક અને સુમન બંને સૂઈ ગયા. તે ગરદન હલાવીને આવ્યો અને બંનેને ધાબળો ઉડાડીને પાછો કામે લાગી ગયો. ઘણીવાર તેને લાગ્યું કે જાણે હવે તેના માથે એક નહીં પણ બે છોકરીઓની જવાબદારી આવી ગઈ છે. બસ હવે તે આરામથી તેની ઓનલાઈન મિટિંગમાં હાજરી આપી રહ્યો હતો અને અચાનક રેખા રૂમમાં આવી. તે જાણતી હતી કે તે પહેલા રૂમની સાથે અટેચ સ્ટડી રૂમમાં છે. સુમન સૂઈ ગઈ થયું હતું તે જોઈને તેને ભવા ચડ્યા. જ્યારે તેણે પડેલા પાણીના જગમાંથી પાણી લઈને તેના મોં પર છાંટ્યું ત્યારે સુમને ગભરાઈને તેની આંખો ખોલી અને રેખાની તેને સામે જોઈને ડરી ગઈ. સવારથી તેનું પેટ દુખે છે અને તેને નાસ્તો પણ કર્યો ન હતો. રેખાએ તરત જ તેની નીચે આવવાનો ઈશારો કર્યો અને રૂમમાંથી બહાર નીકળી ગઈ. તેનો સંકેત સમજીને સુમન પથારીમાંથી ઉતરી અને પલકની પાંપણોની આસપાસ ઓશિકા મૂકી તેની પાછળ ચાલી. રેખા સુમનને બહાર બગીચા તરફ લઈ ગઈ અને પૂછ્યું, મહિનો આવી ગયો? સુમને ગરદન નમાવીને કહ્યું, હા. તેનો જવાબ સાંભળીને રેખાએ આંખો મીચી લીધી. દોસ્તો, તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર. તેણી સમજી ગઈ હતી કે તેના પૌત્ર માટે આ મહિને વ્યવસ્થા કરી શકાશે નહીં. અચાનક તેને સુમન પર ગુસ્સો આવવા લાગ્યો અને તેને દાંત કચકચાવીને સુમનને કહ્યું, આગલી વખતે ખરાબ મહિનો ના આવે, તું સમજે છે? રેખાના નિવેદનથી સુમને ડરથી માથું હલાવ્યું, પણ વાત તેના માથા ઉપર હતી. તે મહિનાના 5 દિવસના તમામ નિયમો જાણતી હતી, જેમ કે રસોડામાં ન જવું, મંદિરમાં ન જવું, અથાણાને હાથ ન લગાડવો વગેરે. પણ આવતા મહિને ન આવવું. આ નિયમ તેને ન તો તેની માતાએ કહ્યું ન તેની ભાભીએ. રેખા જ્યારે ત્યાંથી નીકળી ત્યારે સુમન પણ તેના વિશે વિચારીને તેના રૂમ તરફ ગઈ અને બેભાન થઈને તેની સામે આવતા પ્રથમ સાથે ટક્કર મારી. આ દિવસનો એક નિયમ હતો કે તમારા પતિને તમારી નજીક ના આવવા દેવા. એટલે કે તરત જ 2 ડગલા પાછળ હટી ગઈ અને પ્રથમ ગુસ્સામાં તેની તરફ આગળ વધીને બોલ્યો, ક્યાં ગઈ હતી? દોસ્તો, તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરીને યાર ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે તો યાર પલકનું આ રીતે ધ્યાન રાખશો. તે દૂધ માટે ડરી રહી હતી. પ્રથમની વાત સાંભળીને સુમન તરત જ અંદર દોડી ગઈ અને પલકને ઉપાડીને તેની છાતીએ વળગી પડી. પલકનું રડવાનું બંધ થઈ ગયું હતું. સુમને તરત જ બોટલ તેના મોં પર મૂકી દીધી અને થોડી વારમાં તે ફરીથી સૂઈ ગઈ. સુમને તેને કહ્યું પલંગ પર સુવડાવ્યો હતો. પ્રથમ દરવાજે ઊભો આ બધું જોઈ રહ્યો હતો અને તેના ચહેરા પર સ્મિત દેખાયું. એ દિવસનો અફસોસ હજુ એના મનમાં હતો. તેથી જ્યારે તે સુમનની માફી માંગવા આગળ વધ્યો ત્યારે સુમનને તેની તરફ આવતો જોઈને સુમન ગભરાઈ ગઈ અને તરત જ ઊભી થઈ ગઈ અને કહ્યું, મારો સમયગાળો આજે સવારે જ આવ્યો છે. તેથી આ દિવસોમાં મારી નજીક ના આવો. તારે જે કરવું હોય તો કરવું, તે આ સમયે ન થઈ શકે. તેની વાત સાંભળીને પ્રથમ ગુસ્સે થઈ ગયો. સુમનનો આનો અર્થ શું હતો? તે માત્ર માફી માંગવા આવ્યો હતો, પણ રેખાના શબ્દો સુમનના મન પર કબજો કરી રહ્યા હતા. જે છોકરીને લગ્ન પહેલાં આ બધા વિશે ખબર પણ ન હતી. આ રેખાએ આ દિવસોમાં તેને પરફેક્ટ બનાવી દીધું હતું. પ્રથમે ઊંચા અવાજે કહ્યું, તો તું મને કેમ કહે છે? આટલું કહીને તેને ગુસ્સામાં પોતાનો હાથ દિવાલ પર અથડાવ્યો, જેના કારણે તેનાથી 4 ડગલા દૂર ઊભેલી સુમન ચોંકી ગઈ. પણ ન તો તેને પ્રથમના ગુસ્સાનું કારણ સમજાયું કે ન તો તે રેખાના શબ્દોને અર્થ સમજી શકી. બીજી ક્ષણે સુમને તેની ઝાંખી આંખોથી પ્રથમના હાથ તરફ જોયું, જે સૂજી ગયો હતો. તેને આગળ વધીને તેનો હાથ પકડવાની કોશિશ કરી તો પ્રથમે તેને તરત જ ઠપકો આપ્યો. તેણીએ ધ્રુજતા અવાજે કહ્યું, ભાભી, તમારો હાથ સૂજી ગયો છે. એટલામાં જ તેના કાનમાં રેખાનો અવાજ ગુંજ્યો. યથરાજીજીના દિવસોમાં જ્યારે પણ તે પ્રથમ સાથે વાત કરવાનું વિચારતી ત્યારે આ લાઈન તેના કાને પડતી અને સુમન સત્ય સામે આવી જતી. જ્યારે પ્રથમે ઊંડી આંખોથી તેની તરફ જોયું ત્યારે તેને અશ્રુભીની આંખોથી તેની તરફ જોયું અને કહ્યું, હું તમારા માટે દવા લાવીશ. થોડી વારમાં તે દવા લઈને આવી પહોંચી
અને પ્રથમને સોફા પર બેસાડી તેના હાથ પર દવા લગાવવા લાગી, જે થોડી વાર પહેલાં તેને તેની પાસે આવવાની ના પાડી રહ્યો હતો. તે હવે તેની બાજુમાં બેઠો હતો અને તેની સમસ્યામાં ફસાયો હતો. આ સમયે પ્રથમ તેની સામે ઊંડી આંખે જોઈ રહ્યો હતો. તેમને ગાયત્રીએ ક્યારેય આ સમસ્યાને સમજવાની કોશિશ કરી ન હતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને આ છોકરી બધાથી અજાણ હતી અને પોતે આટલી પીડામાં હોવા છતાં તે તેની પીડા ઘટાડવાનો પ્રયાસ કરી રહી હતી. એ દિવસ પછી પ્રથમની આંખોમાં અને સુમનની આંખોમાં પણ પરિસ્થિતિ થોડી બદલાઈ ગઈ હતી. હળવાશથી તો પણ પ્રથમ સુમનની સંભાળ રાખવા લાગ્યો હતો. તેને પહેલાં પણ સુમનની ચિંતા હતી, પણ હવે તેણે તે પણ વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું હતું. સુમન પણ તેની બધી વાત માની લેતી. તેણી પહેલેથી જ જાણતી હતી કે પ્રથમ તરફથી તેણીને કોઈ શારીરિક ખતરો નથી, કારણ કે જો પ્રથમ તેને ભૂલથી સ્પર્શ કરે તો પણ તે તરત જ બીજી ક્ષણે માફી માગશે. હવે સુમને રેખાની વાત સાંભળી પણ ધ્યાન આપવાનું લગભગ છોડી દીધું હતું. રેખા તેને જે પણ કહે તે સુમન માથું હલાવીને સાંભળી લેતી અને તરત જ રૂમમાં આવીને પ્રથમને કહેતી અને ઘણીવાર તેનું પુનરાવર્તન કરતી. રેખા તેમની વચ્ચે હાસ્યને પાત્ર બની રહી હોત, જેના કારણે કદાચ બીજું કંઈક થયું હોય કે ન હોય, પરંતુ પ્રથમ અને સુમન વચ્ચે ચોક્કસ મિત્રતા બંધાઈ ગઈ હતી. પતિ અને પત્ની વચ્ચેની મિત્રતા વિશાળ સામાન્ય રીતે જોક્સનો બટ કહે છે, પરંતુ કોઈ પણ સંબંધમાં જ્યારે નીકળતા હોય ત્યારે જ તે સંબંધ જળવાઈ રહે છે અને નીકળતા ત્યારે જ આવે છે જ્યારે બંને વચ્ચે વાત હોય છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને જો વાત હોય તો સૌપ્રથમ મિત્રતા હોય છે, પરંતુ આ સમાજ ભાઈ પત્નીના આ સંબંધને મિત્રતાના એંગલથી માનતો નથી. તેના બદલે તે માત્ર ભૌતિક જરૂરિયાતોને પરિપૂર્ણ કરવાના ખૂણાથી જ જુએ છે. સામાન્ય રીતે છોકરાઓને યુવાન થતાં જ આ પાઠ ભણાવવામાં આવે છે, અથવા ઘરનું વાતાવરણ એવું હોય છે કે તેઓ આ બધું જાતે જ શીખી લે છે. કહેવાય છે કે છોકરી જન્મવી એ પાપ છે. આ કોઈ ગરીબની ભાષા નથી, આ તો અમીરોના ઘરની વાત છે. લોકો કહે છે કે ગામડાના લોકો સંકુચિત માનસિકતા ધરાવે છે, પરંતુ શું તેમની પાસે એટલા પૈસા છે કે તેઓ ઘરમાં રહેલું બાળક છોકરો છે કે છોકરી તે જાણવા માટે લિંગ પરીક્ષણ કરાવી શકે? ના, આને વાસ્તવિકતા લાવવાનો શ્રેય માત્ર અમીર લોકોને જ જાય છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જાણીને નવાઈ લાગે છે કે અમુક પસંદગીના લોકો સિવાય દરેક મોટા ઘરમાં માનસિકતા જોવા મળે છે. ભલે આ શિક્ષિત લોકોએ બસ કોઈ એકલો વ્યક્તિ આ બાબતમાં પરિવર્તન લાવી શકે નહીં. અને જો તમે આવા લોકોને સમજાવવાની કોશિશ કરો કે કોઈ પણ સંબંધમાં પહેલાં એકબીજા પર વિશ્વાસ હોવો જરૂરી છે, તો આ વાતની પણ હાંસી ઉડી જાય. મિત્રતા સમાજમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિના ગળામાંથી ઉતરી શકે. બસ જે પણ હતું, પ્રથમ અને સુમન વચ્ચે કંઈક તો થઈ રહ્યું હતું, અને અહીં સુમનના પાસાની વાત જ નહોતી કે તેણે બેદરકારીપૂર્વક લગ્ન કરી લીધા અને તે થતાની સાથે તે એક પુત્રીની માતા પણ બની ગઈ. એ પ્રથમનું પાસું પણ હોવું જરૂરી હતું, કારણ કે તેની સાથે જે બન્યું તે કોઈએ જોયું કે સાંભળ્યું ન હતું. જ્યારે તેણે ગાયત્રી સાથે લગ્ન કર્યા ત્યારે તેની ઉંમર લગભગ 30 વર્ષની હતી. તે પારિવારિક વ્યવસાયમાં એટલો ડૂબી ગયો હતો કે તેને ક્યારેય કોઈ છોકરી તરફ જોવાનો સમય જ નહોતો મળતો. ક્યારેક મને બહુ થાક લાગે તો હું મિત્રો સાથે બહાર જતો, વધુ કંઈ નહીં. ન તો કોઈ ખરાબ ટેવ કે ન કોઈ સમસ્યા. ગાયત્રી પરિવારની પ્રિય હતી, તેના કરતાં લગભગ 10 વર્ષ નાની હતી. આ બાબતે પ્રથમે પોતાનો વાંધો પણ વ્યક્ત કર્યો હતો, પરંતુ બધાએ તેને એમ કહીને ચૂપ કરી દીધો કે મોટા પરિવારમાં આવું થાય છે, અને જ્યારે છોકરીના પરિવારને કોઈ સમસ્યા નથી તો તમને પણ કોઈ સમસ્યા ન હોવી જોઈએ. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ગમે તે હોય, લગ્ન પછી તેણે ગાયત્રીને દિલથી સ્વીકારી લીધી. દત્તક લેવાનું નક્કી કર્યું હતું, પણ તેને ખબર નહોતી કે ગાયત્રી ક્યારેય તેની સાથે લગ્ન કરવા માગતી નથી. આ 5 વર્ષ જે તેણીએ પ્રથમ સાથે વિતાવ્યા તે પણ એટલા માટે કે તેણી જેને પ્રેમ કરતી હોય તેની સાથે લગ્ન કરી શકે. આ બધામાં પ્રથમે તેના હૃદય પર પથ્થર રાખીને તેણીને ટેકો આપ્યો, જેથી તેણી ખુશ રહી શકે. પલક, ગાયત્રી અને રવિ ગાયત્રીનો પ્રેમી, તેમના બાળકો છે. રવિએ ગાયત્રી સાથે દગો કર્યો હતો. તે ફક્ત તેની સાથે પોતાનો મફત સમય વિતાવતો હતો. ગાયત્રી માટે તેના હૃદયમાં આનાથી વધુ કંઈ નહોતું.
હતું તે 5 વર્ષથી તેને ટાળતો હતો. પલક પતિ પત્ની હોવા છતાં ગાયત્રી અને પ્રથમ વચ્ચેના સંબંધોની સાક્ષી હતી. ઘર બધા જાણતા હતા કે બાળક પ્રથમ અને ગાયત્રીનું હતું, જ્યારે સત્ય કંઈક બીજું જ હતું. અને પલકનો જન્મ થતાં જ ગાયત્રી ક્યાંક ચાલી ગઈ હતી. જ્યારે પ્રથમના પિતા સુરેશે આ બાબતની તેમના સ્તરે તપાસ કરાવી તો જાણવા મળ્યું કે તેણી આત્મહત્યા કરી છે, પરંતુ પ્રથમના પરિવારે તેણીને ભાગેડીનું લેબલ લગાવી દીધું હતું અને પ્રથમ લાચાર પલકને દત્તક લેવા સિવાય બીજું કંઈ કરી શક્યો ન હતો. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો. અને દોસ્તો, તમારે કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. દોસ્તો, જલ્દીથી લખી દો જય શ્રી કૃષ્ણ. વિડીયો લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ દિલથી.